ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ખેતીમાં કેટલી આવક થઈ જતી છે? ખેતીવાડીમાં તો ગણતરી આમ વર્ષમાં 2-3 લાખ ઉપર નીકળી જતી હોય, એટલે 4-1 લાખ જેવું આવતું હોય. એમ? હમ વર્ષમાં 2-3 લાખ ને પછી 4-8 લાખ એટલે ઈ કઈ રીતનું? અરે મતલબ જેમ કે માનો કે ઘઉં વાયા હોય તો ઘઉં આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો. હા, વાત થઈ હતી ને? હે? આપણે વાત થઈ હતી ખબર? શેના માટે? હા, મારા હગા માટે આપણે વાત કરી હતી ને તેના જોડે. તમે કહો ફ્રી થઈને હું તમને કરું ફોન, પછી તમે 10 વાગે કર્યું નહીં. હં. ક્યારે? કાલે. અચ્છા, કાલે વાત થઈ હતી. હા હં. તો તમારે શું વિડીયો મૂકવાનો છે? હા, વિડીયો મૂકવાના. તમે કહેતા હતા કે હું કરી દઈશ સેટ. એમ? તો આપણે વાત નથી થઈ? થઈ, પણ તમે એવું કીધું કે હું ફ્રી નહીં અત્યારે. હવે અત્યારે તો તમે અચ્છા, ફ્રી થઈ ગયા છો. સમજો. એવી આપણે વાત થઈ હતી કે હું ફ્રી નથી. હા, તો હું તો ફ્રી થઈ ગયો અત્યારે. અહીંયા આવ્યો હું ને ત્યાં આગળ ટાવર એટલે આવ્યો. હા એટલે હું ફ્રી નહોતો એમ જ કહેવા માંગો છો ને તમે? હા, તમે કઈ કામમાં હતા ને, તમે નતા કહેતા? અચ્છા અચ્છા અચ્છા. હા, બરોબર. હા હા, એટલે સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા. તો તમે બની આપો ને આટલું થતું હોય તો. બરાબર હા, તે કરી એમાં હું હતો. તો શું આમાં પ્રોસેસ? ફોટો તો મેં તમને મોકલી દીધેલો. પ્રોસેસમાં તો શું હોય, તમે વાતચીત કરશો એનું રેકોર્ડિંગ કરશું આપણે. હા, તો પછી કરો ને. હે, હમ સમજાઈ હા, તો અત્યારે બનાવશો કે ક્યારે બનાવશો તમે આવો? ગયું. અથવા તો વાતચીત થાય, વિડીયો બનાવવામાં તો ટાઈમ લાગે. અત્યારે વાતચીત થઈ જાય. હા. બરાબર ને? અત્યારે વાત ચાલે તો એ અત્યારે રેકોર્ડિંગ કરતા હશો ને તમે? રેકોર્ડિંગ તો થઈ જાય. તો આમાં કેટલા દિવસ લાગે? થોડોક ટાઈમ લાગે. કારણ કે બધાનું વેઇટિંગ હોય ને ભાઈ. હા, એ તો હે જ. હમ. તો એમાં એવું છે કે અમે અહીંયા પાટણમાં જ રહીએ. પાટણમાં અમારું ઘર છે, બરાબર? હા. અને અહીંયા અમદાવાદમાં અત્યારે જોબ કરું. એ પ્રાઇવેટ જોબ છે. તમારે? હા, અમારી. હા. અને ફેમિલીમાં 2 બહેનો અને પપ્પા અને હું, બસ આટલા જ છીએ. ટોટલ એમ? 5 જણા. હા. હમ. હમ બરાબર છે. ઉંમર મારી હે 22 વર્ષ. હજુ વધારે જાજી નહીં થઈ. પણ બસ. આમાં હા, હા. પણ કારણ એવું છે કે અમારા સમાજમાં એવું કે છોકરી જલ્દી મળતી નહીં. હે, હા. એવું કેમ? અરે એમાં એવું છે કે સામે અગર છોકરી જોતી હોય, એવું હોય. બરાબર. હા, સરકારી નોકરી હોય તો વાંધો ના હોય સામે વાળાને. હે, હમ બરાબર. એટલે તમને મેં કીધું કે તમે ક્યાંક સારું કપલ મળતું હોય તો કરાવરાવો. હા. હમ સારું કપલ. એટલે જેમ કે લગ્ન કરે એવું પાત્ર હોય, સમજાય. એવું. બરાબર છે. હમ હમ. બરાબર ને? બરાબર છે. કઈ નહીં, તમે તમને ફોટો મોકલ્યો તમને આ નંબર ઉપરથી, આ નંબર પરથી મોકલ્યો મેં. બરાબર. ફોટો મોકલો તમે. હા, ફોટો મોકલ્યો. કઈ વાંધો નથી, આપણે વાત કરી લઈએ. 2 જ મિનિટ. ફાઇલ સેવ કરું છું. હા. હું એક ફાઇલ સેવ કરું છું. ચાલુ જ રહેજો 1 સેકન્ડ. એમાં શું છે, આ પાછું એવું હોય, ભૂલાઈ જાય ને સારું તો પછી રહી જાય એવું થાય. અરે ના, એમાં એવું હતું કે તમે કહેતા હતા ને કે હું કઈક જમીને ફોન કરું છું. હા. પછી તમારો ફોન આવ્યો નહીં, પછી તમારો ફોન વ્યસ્ત આવતો તો મેં કીધું વાત થઈ જશે અત્યારે. હા. પછી તમે વાત કરતા કે હું કાલ કરું, તો સવારમાં તમે ફોન કરો. સવારમાં મારા અહીંયા ટાવર નહીં આવતું, નેટવર્ક નહીં આવતું સર. કેટલા એવું છે. હા.
એટલે તમારે ત્યાં નેટવર્ક નથી આવતું. હા એ આગળ આ રાજસ્થાનમાં પેલું પહાડી વિસ્તાર થઈ ગયો ને એટલે હા હા એના હિસાબે હા એના હિસાબે. હા ભાઈ એ વાત તમે સાચી છે. હમ. બરાબર. અત્યારે બનાવશો તમે આ? એક જ મિનિટ હું એક નંબર સેવ કરું છું. મારે આ એક છે ને આપણે શું રેકોર્ડિંગ થયા હોય ને હા પછી સારું યાદ ન રહે આપણને. ના મારું મૂકજો ને, મારું મને લાગે એવું કે મેળ પડી જશે એમ. ઠીક એમ ઠાક દેખાવ હું એટલે દેખાવમાં છો તમે એ બધા હા ઠીક ઠાક હું એટલે ચાલે એવું હે, મળી જાય. એમ હમ. બરાબર છે. તમારા વિડીયો જોઈને મને એવું લાગ્યું કે તમે ગોતી આપશો એટલે. એમ વિશ્વાસ દઈ ગયો તમને? હા હા તમને વિશ્વાસ દઈ ગયો એમ? નસીબ ઉપર જાય ને થોડું ઘણું તો વિશ્વાસ તો આવ્યો એટલા માટે તો કીધું હોય ને. બરાબર છે. થોડુંક હમ. નસીબ ઉપર, હમ થોડુંક નસીબ ઉપર ને થોડુંક વિશ્વાસ. હા તો બીજું તો હું કહું યાર. એ વાત તમારી સાચી છે. શું નામ છે ભાઈ તમારું? મૌલિક. મૌલિકભાઈ. હા મૌલિકભાઈ. હમ. બરાબર છે. પપ્પાનું નામ શું છે? જગદીશભાઈ. મૌલિકભાઈ જગદીશભાઈ. હા મૌલિકભાઈ જગદીશભાઈ ચૌહાણ. ચૌહાણ. હમ. મોબાઈલ નંબર 93 93 13 13 5 5 33 33 149. 149. હમ. બરાબર. હમ. મારા બે નંબર હો સર. વોટ્સએપ આમાં જ વાપરો છો તમે આ નંબરથી? ના બે નંબર હશે એટલે. પછી અચ્છા વોટ્સએપ નંબર અલગ છે. બોલો જી નંબર. એ નંબર હે 99 78 20 20 20 93. 93. હમ. એ નંબર ક્યાં પરથી સમાજ, તમને આવ્યો. હા હા ક્યાં સમાજમાં છો તમે? પરમાર માંથી આવીએ હે, દલિત સમાજ હે? માંથી આવીએ. પરમાર હમ દલિત સમાજમાં. હમ. વાહ, હા બરોબર છે. આપડે તો સાચું બોલવાનું હોય, એમાં શું જૂઠું બોલવાનું. હા એમાં જોઈને હમ. બરોબર. શું કામકાજમાં તમારે? હું માર્કેટિંગ નું કરું. હા હમ. બરાબર. શું માર્કેટિંગમાં? જેમ કે કોઈ ગાડી નવી આવી હોય બરાબર, એને સેલ કરવી હોય ને તો એવું બધું નાનું. એમ ટુ વ્હીલ હમ ફોર વ્હીલ? હમ. ટુ વ્હીલ કે ફોર વ્હીલ? મતલબ ગમે તે હોય XYZ. એમ હમ. ખાલી સેલ વાહ કરીને આપવાનું સામે વાળાને, આપણને વાહ આપણો પગાર મળી જાય. વાહ, માર્કેટિંગ કરો છો? હા બરોબર. હમ. સમજાય સમજાય. હમ. વાહ, બહુ સારું કહેવાય. હમ. કયું ગામ તમારું? કાલેડા. કેવું? કાલેડા કાલેડા. અચ્છા, ગામનું નામ છે કાલેડા. હમ. હા હમ. બરાબર, સમજાઈ ગયું. જિલ્લો હમ. તાલુકો કયો આવે કાલેડાનો? જિલ્લો પાટણ આવે ને, પોસ્ટ દસાવાડા અને તાલુકો સિદ્ધપુર આવે. બનાસકાંઠા બાજુ આવીએ. તાલુકો કયો કીધો? સુખપુર? સિદ્ધપુર સિદ્ધપુર. સિદ્ધપુર. હા. સિદ્ધપુર. હમ. જિલ્લો? પાટણ. જિલ્લો પાટણ. હમ. ઉંમર કેટલી છે? 22 વર્ષ. એમ હમ. બરોબર છે. માર્કેટિંગ નું કરો છો? હમ. કેટલી આવક કેટલી થઈ જતી છે? આવક 21-22 હજાર જેવું થઈ જાય હા મહિનાની. હા. બરાબર. એટલે ટૂંકમાં તમે કરો છો તો નોકરી જ ને, કે તમે ખુદનું છે? નોકરી જ કરીએ, નોકરી કે છે.
અચ્છા, નોકરી જ છે. હા, બરોબર છે. હમ વાહ. તમારા ફેમિલી મેમ્બરમાં શું? મારા મમ્મી ને ગામડે ખેતીવાડી કરે. હા હા. અહીંયા હું પીજી માં રહું અમદાવાદ. અચ્છા અચ્છા, એવું છે. હમ હમ સમજો સમજો. તમારા ફેમિલી મેમ્બર મતલબ તમારા ભાઈઓ કેટલા, બહેનો કેટલા, અને મમ્મી પપ્પા? ભાઈઓમાં બે ભાઈ હે અમે, નત્ર બે બહેનો હો. અચ્છા, હમ બે બહેનો અને હમ બે ભાઈઓ. હમ બરાબર છે. તો બીજા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે? થઈ ગયા એ લોકોના એટલા. અચ્છા, બેન હમ. બેનના પણ થઈ ગયા છે? હા હા થઈ ગયા. અચ્છા અચ્છા, બરાબર છે. તમે ભાઈમાં નાના મોટા કઈ રીતે? હું વચ્ચેનો હું. બે બહેનો ના અચ્છા. થઈ ગયા, મારો હા ત્રીજો નંબરનો. બરાબર, હમ સમજાઈ ગયું. તમારા નાના ભાઈ છે એના થઈ ગયા? ના, એ હજુ મારાથી નાનો, હજુ 9માં ભણે છે. સમજાઈ ગયું. હમ બરાબર છે. તમારાથી હમ સમજાઈ ગયું, સમજાઈ ગયું. બે ભાઈઓ છો, સમજાઈ ગયું. એટલે તમારાથી નાના ભાઈ છે, એના હમ બાકી છે, અને તમે ભાઈઓમાં મોટા છો, હમ અને બહેનોમાં નાના. ના 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 ના. હા, બરાબર છે. પછી મમ્મી પપ્પા બંને? એ તો ગામડે જ રહે. અચ્છા, મમ્મી પપ્પા ગામડે હમ રહે છે. ખેતીનું કામ મમ્મી પપ્પા કરે છે. હા હા. બરાબર છે, બરાબર છે. હમ સમજાઈ ગયું. ખેતી હમ કેટલી, જમીન કેટલી છે તમારે? જમીન 5 વીઘા હે. અચ્છા, 5 વીઘા છે. હમ બરાબર છે. હમ ખેતીમાં કેટલી આવક થઈ જતી છે? ખેતીવાડીમાં તો ગણતરી આમ વર્ષમાં 2-3 લાખ ઉપર નીકળી જતી હોય, એટલે 4-1 લાખ જેવું આવતું હોય. એમ? હમ હમ. વર્ષમાં 2-3 લાખ ને પછી 4-8 લાખ, એટલે એ કઈ રીતનું? અરે મતલબ જેમ કે અ, માનો કે ઘઉં વાયા હોય તો ઘઉં આગળ જેમ કે પેલા અનાજના ત્યાં વેચીએ તો એનો પૈસા આવે ને જી. 5 વીઘા ભાગવે આપેલી હોય એટલે એના પૈસા આવે ને ઓકે. કપાસ વાઈએ ને દિવાળી ટાઈમમાં જી. 5 વીઘામાં, એટલે એ વખતે જે પેલું કપાસ આવે ને બધું આખું વર્ષ રાખીએ ને અમે, હમ હમ હમ. એટલે પૈસા આખું વર્ષ ના આવે ને એવી રીતે. સમ સમજ સમજ એવી હા રીતે. હા હા. ઓકે, હમ સમજાઈ ગયું. પછી ગામડે મકાન છે, કેવડું છે? કેટલા રૂમ વાળું છે મકાન? મકાન આપણું 2 BHK છે ગામડે. અચ્છા, કુદીયા. હમ બરાબર છે, બરાબર છે. હમ પછી તમારું ગામ છે હમ. કાલેડા, તો એ કેવડું છે ગામ આમ? મોટું જ છે. હે? હા, હમ બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. હમ તમે કેટલું ભણ્યા છો, કેટલું? મેં 10 પાસ કર્યું, પણ મારા મમ્મી પપ્પાની તબિયત ખરાબ રહેતી હતી ને, તો પછી મેં નોકરી કરવાનું ચાલુ કરી દીધું. મેં કીધું હવે અત્યારે સિચ્યુએશન જોઈને કામ કરવું જોઈએ. બરાબર છે, હમ સમજાઈ ગયું. હમ ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ હમ દ્વારા. હમ. તમે દલિત સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે દલિત સમાજમાં જ કરવું છે? કોઈ બી ચાલે, ખાલી દલિત સમાજમાં, મતલબ બીજી કોઈ કાસ્ટમાં જેમ કે સેટ થતું હોય હારી તો ચાલે, વાંધો ના આવે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી કોઈ વાત હમ હમ હા, જેવી તમારો સારી ફોટો મને. છોકરી હોય. હા, હમ બોલો બોલો. કોઈ સારી છોકરી હોય જેમ કે જે મારા મમ્મી પપ્પાને હાચવે અને મારા ઘરનું ધ્યાન રાખે, બીજું તો કઈ નથી. એવી વાહ, જોઈએ. હા, બરોબર છે. આખી વાત સમજી. બીજું તો આપડે કઈ કામ નહીં, પૈસા પૈસા તો કમાય જ છે. હાજી વાત, હાજી વાત. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. તમારો મને હમ ફોટો મોકલી આપજો. અને અત્યારે હમ આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હમ ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ. બરાબર છે? હા કઈ વાંધો નહીં. હા. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, તો કોઈ હમ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરવાનો. બરાબર છે? નહીં કરું. ભલે, કોઈ વાંધો નહીં. અને આમાં એમ કે તું આ નંબર આપ્યો ને મારો, આમાં જી વિડીયો કોલમાં આપશો ને તમે આ વિડીયોમાં? જી જી, નંબર આવશે તમારો. સારું સારું, વાંધો નહીં. હાજી થેન્ક યુ હું મોકલું ફોટો આ નંબરથી. જી, મોકલી આપો, મોકલી આપો. હા એ અત્યારે મોકલશો આ વિડીયો કે પછી મોકલશો? થોડોક સમય લાગશે, કારણ કે વેઇટિંગ હોય છે ને મારી પાસે, એટલા માટે. હમ કઈ ચોક્કસ. વાંધો નહીં. ચલો હા. ભલે ભલે. જય માતાજી. જય માતાજી. હમ
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.